જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી. તો આજે આપણે બનાવીશું ઢોકળા. સોજીમાંથી બનતા ઢોકળા બનાવીશું. તો આ છે મારો સાંજનો નાસ્તો છે. લગભગ 1 ચમચી જેટલી સોજી લીધી છે, પલાળી અને દહીં નાખી અને આપણે એને રહેવા દેવાની છે. ત્યાર પછી એક ટીન લીધું છે, એમાં તેલથી ગ્રીસ કરી અને સાઈડમાં મૂકી દેવાનું છે. ખીરું 10 મિનિટ થઈ છે અને તૈયાર થઈ ગયું છે. એમાં 1 ચમચી તેલ નાખીશું, આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. પછી આ બેટરને એકદમ સરસ ચલાવી દેવાનું છે. 1 ચમચીના ચોથા ભાગ જેટલો બેકિંગ સોડા નાખેલું છે. પછી ખૂબ ખીરાને એકદમ ફેટવાનું છે. તો સારું ફેટાઈ જાય ત્યાર પછી જે આપણે ગ્રીસ કરીને રાખ્યું છે એમાં ઉમેરી અને ઢોકળિયામાં 20 થી 25 મિનિટ માટે થવા દેવાનું છે. તો એકદમ સરસ જાળીદાર આપણા સોજીમાંથી બનતા ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે ઢોકળા તૈયાર થઈ ગયા છે તો એને વઘારવા જરૂરી છે. 1 ચમચી તેલ નાખ્યું, રાઈ, હિંગ નાખી, મીઠો લીમડો, મરચાં નાખી અને તૈયાર છે આપણું સાંજનો નાસ્તો, જે એકદમ સોજીમાંથી બનતા એકદમ રૂ જેવા પોચા આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.